મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે વિષય ઉપર વાત કરવાનો છું તે વેબ પેજીસના પ્રકાર કયા કયા હોઈ શકે અને કયા કયા પ્રકારના વેબ પેજીસ અને કયા કયા પ્રકારની વેબસાઇટના શું ફાયદા ગેરફાયદા હોઈ શકે એની વાત આજે હું તમારી સાથે કરવાનો છું. કારણ કે આપણે હવે ધીમે ધીમે મિત્રો HTML તરફ વળી રહ્યા છીએ, એટલે હવે પછીના લેક્ચર્સની અંદર HTML ચાલશે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એ કેવી રીતે કામ કરે છે અને એની અંદર આપણે ટેગ્સ દ્વારા કેવી રીતે વેબ પેજ બનાવી શકીએ એની વાત કરવાના છીએ. એટલે HTML ની અંદર જ્યારે મિત્રો કોઈ પણ વેબ પેજ બને ત્યારે વેબ પેજીસ હંમેશા બે પ્રકારના હોઈ શકે. એક વેબ પેજીસ કાં તો સ્ટેટિક હોઈ શકે અને કાં તો વેબ પેજીસ જે છે એ ડાયનેમિક હોઈ શકે. મિત્રો, તો આ સ્ટેટિક વેબ પેજીસ અને ડાયનેમિક વેબ પેજીસ કેવી રીતે કામ કરે છે એની વાત હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું. તો સ્ટેટિક વેબ પેજ કોને કહેવાય મિત્રો? તો સ્ટેટિક વેબ પેજ જે છે તે વેબ પેજ એવા વેબ પેજીસ કે જે હંમેશા સ્થિર રહે છે. એની અંદર જ્યાં સુધી યુઝર વેબ ડેવલપર અથવા તો વેબ પેજ સાઇટ ડેવલપર પોતાની ઇન્ફોર્મેશનને બદલે નહીં ત્યાં સુધી એ ઇન્ફોર્મેશન જે સ્થિર રહે એવી ફાઇલ્સને અથવા એવા વેબ પેજીસને સ્ટેટિક વેબ પેજીસ કહેવામાં આવે છે. અને આ સ્ટેટિક વેબ પેજીસ જે છે તે એક્ઝિસ્ટ એઝ ઇન્ડિવિડ્યુઅલ ફાઇલ્સ, ઇન્ટરનેટ ઉપર રહેલી એક વ્યક્તિગત ફાઇલ તરીકે કામ કરે છે. સમ ફાઇલ્સ ટાઈપ મે બી ફેમિલિયર. આપણે બધા જાણીએ છીએ કે વર્ડની ફાઇલ હોય, એક્સેલની ફાઇલ હોય, પીડીએફ ફાઇલો હોય, કેમેરા જેપીજી ફાઇલ હોય. આ બધી ફાઇલો કેવી છે? જ્યાં સુધી યુઝર પોતે જાતે ચેન્જ ન કરે ત્યાં સુધી ફાઇલની કન્ટેન્ટ બદલાય નહીં. એટલે કે સ્ટેટિક પેજીસ વાળી ફાઇલ છે. તેવી રીતે અમુક વેબ પેજીસ એવા હોય કે જે સ્ટેટિક હોય. આ વેબ પેજીસ જે છે એ HTML અથવા HTM એક્સટેન્શન ધરાવતા હોય. તો આ જે વેબ પેજીસ છે એ ક્યારે પોતાની કન્ટેન્ટને આપમેળે બદલતા નથી. પેજીસ ટિપિકલી કન્ટેન્ટ ટેક્સ્ટ, હાઇપરલિંક્સ, ફોટોઝ એન્ડ ગ્રાફિક્સ. આ એક વેબસાઇટનું અહીંયા આગળ બાજુમાં તમને ઉદાહરણ આપ્યું છે જે સ્ટેટિક વેબ પેજનું સેમ્પલ છે. તમે જે અહીંયા જે ટેબ ઉપર ક્લિક કરશો એ ટેબની માહિતી ફક્ત અને ફક્ત તમને દેખાશે. એટલે ઇન્ફોર્મેશન જ્યારે યુઝર સુધી ફક્ત પહોંચાડવી હોય ત્યારે આવા વેબ પેજીસનો ઉપયોગ થાય છે. મે કન્ટેન એનિમેટેડ ઓર ઇન્ટરેક્ટિવ મીડિયા સચ એઝ મૂવી ક્લિપ્સ, એડોબે ફ્લેશ પ્રેઝન્ટેશન, Microsoft Silverlight, other media presentations. Pages are called static because text, photos, and other content will not change unless the actual web page file itself is edited. જ્યાં સુધી ઓરિજિનલ વેબ પેજની ફાઇલ તમારી એડિટ નથી થતી ત્યાં સુધી આ સ્ટેટિક પેજ ઉપર રહેલા ટેક્સ્ટ ને ફોટોસ ને અધર કન્ટેન્ટ ક્યારેય ચેન્જ થતા નથી. અને એટલા માટે એને કેવા વેબ પેજીસ કહેવામાં આવે છે? સ્ટેટિક વેબ પેજીસ કહેવામાં આવે છે. પેજીસ આર એસોસિએટેડ વિથ ઈચ અધર બાય મેનુ લિંક્સ ઓર નેવિગેશન માર્ક. એટલે એ આ બધા જે સ્ટેટિક વેબ પેજીસ છે, સ્ટેટિક વેબસાઇટ છે, એ આવા ઘણા બધા સ્ટેટિક વેબ પેજ એક સાથે બને અને એ બધાની લિંક જે છે એ નેવિગેશન મેનુમાં ગોઠવાયેલી હોય છે. Changes to the main navigation menu will require an edit to every web page that contains this menu. એટલે એક વેબ પેજની અંદર જો કોઈ ચેન્જ કરવામાં આવે તો બધા વેબ પેજની અંદર જાતે તમારે ચેન્જ કરવાનો રહે છે. વેબ ડેવલપમેન્ટ સોફ્ટવેર કેન ઓટોમેટ નેવિગેશન મેનુ maintenance, but page will still need to be republished for changes to effect. વેબ ડેવલપમેન્ટ સોફ્ટવેરની અંદર નેવિગેશન ઓટોમેટિક હશે, મેનુ અને મેન્ટેનન્સ ઓટોમેટિક થતું હશે, પણ પેજ જે છે એ ક્યારે રિપબ્લિશ થતું નથી જ્યાં સુધી એને મૂળ પેજને રિપબ્લિશ ન કરવામાં આવે, એની અંદર સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી આ પેજીસ ક્યારે આપમેળે બદલાતા નથી. તો એટલા માટે એને કેવા પેજીસ કહેવામાં આવે છે? સ્ટેટિક વેબ પેજીસ કહેવામાં આવે છે.
નેવિગેશન પણ એનું મોટા ભાગનું સ્ટેટિક હોય છે. અને પેજીસ આર પબ્લિશ્ડ બાય અપલોડિંગ ફાઇલ્સ ટુ વેબ હોસ્ટિંગ કોમ્પ્યુટર. આ પેજીસ જે છે એ ત્યારે પબ્લિશ કરવામાં આવશે જ્યારે વેબ હોસ્ટિંગ કોમ્પ્યુટર પર એને ચડાવવામાં આવશે, ડાયરેક્ટલી ફ્રોમ વિધિન અ ડેવલપમેન્ટ સોફ્ટવેર by transferring individual or group files with a file transfer program and maintaining the networked folder with a web hosting server. કેવી રીતે થશે વેબ હોસ્ટિંગ સર્વર ઉપર આ ફાઇલ્સ? કાં તો ડેવલપમેન્ટ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે, કાં તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા વેબ હોસ્ટ સર્વર ઉપર આ ફાઇલ ચડાવવામાં આવે, અથવા તો જે નેટવર્કનું ફોલ્ડર હોય એની અંદર હોસ્ટિંગ સર્વરની અંદર ફાઇલ ચેન્જ કરવામાં આવે. એટલે સ્ટેટિક વેબ પેજીસ ફાઇલ્સ આર પબ્લિશ્ડ બાય ધ ફિઝિકલ ટ્રાન્સફર ફ્રોમ ધ ડેવલપમેન્ટ પીસી ટુ અ વેબ હોસ્ટિંગ કોમ્પ્યુટર. એટલે સ્ટેટિક વેબ પેજીસ જે છે તે હંમેશા ફિઝિકલ ટ્રાન્સફર થાય છે. ક્યાંથી? ડેવલપમેન્ટ પીસી ઉપરથી વેબ હોસ્ટિંગ પીસી ઉપર ફિઝિકલ ટ્રાન્સફર થાય છે. તો વાત કરીએ ડાયનેમિક વેબ પેજની. તો વાત કરીએ ડાયનેમિક વેબ પેજની. તો ભાઈ ડાયનેમિક વેબ પેજ એટલે શું? એમ્પ્લોય ડાયનેમિક વેબ પેજીસ that exist as files with the extension based on the type of programming used. .jsp, .cfm, .pl, .php, .asp, .aspx. જાવા સર્વર પેજ હોય, CFM હોય, પર્લનું હોય, PHPનું વેબ પેજ હોય, ASP એક્ટિવ સર્વર પેજ હોય, અથવા તો એક્ટિવ સર્વર પેજ .netનું પેજ હોય. આ બધા પ્રકારના વેબ પેજ જે છે એ ડાયનેમિક વેબ પેજની રજૂઆત કરે છે. પેજીસ આર ડાયનેમિક in that they can draw even changing content from external information sources. Pages are dynamic in that they can draw even changing content from the external information sources. એટલે એક્ટિવ એટલે ડાયનેમિક વેબ પેજ હંમેશા પોતાની માહિતી જે છે ઇન્ફોર્મેશન સોર્સમાંથી હંમેશા બદલતા રહે છે. વેબ પેજીસ કેન પ્રોવાઈડ ક્રિએટ, રિટ્રાઈવ, અપડેટ, ડિલીટ ફંક્શન ફોર ધ કંપની રેકોર્ડ્સ. આવા વેબ પેજીસ જે છે ડાયનેમિક વેબ પેજીસ છે એ સામાન્ય રીતે નવા બનાવવા રેકોર્ડ્સ નવા બનાવવા માટે, અપડેટ કરવા માટે, રિટ્રાઈવ કરવા માટેની ફંક્શનાલિટી કાર્ય પદ્ધતિ ધરાવતા હોય છે. પેજીસ મે નોટ રિક્વાયર્ડ રીપબ્લિશિંગ. આવા પેજીસ ફરીથી રીપબ્લિશિંગની જરૂરિયાત ધરાવતા નથી, એટલા માટે ડાયનેમિક છે. દાખલા તરીકે અહીંયા તમે તમારું લાસ્ટ નેમ લખો, એનું સ્ટેટસ લખો. અહીંયા તમારે એનું લાસ્ટ નેમ અપડેટ કરવું હોય, ફર્સ્ટ નેમ અપડેટ કરવું હોય, તમારે અહીંયા આગળ એનું સ્ટેટસ અપડેટ કરવું હોય તો તમે કરી શકો છો. તો આ બધી ઇન્ફોર્મેશન જે યુઝર પોતે ડેટાબેઝમાં અપડેટ કરી શકે એવા પ્રકારના વેબ પેજીસ જે છે તે ડાયનેમિક વેબ પેજીસ હોઈ શકે છે અથવા હોય છે. Pages are capable to providing interactive such as forms to request information or submit sales leads. એટલે ડાયનેમિક વેબ પેજીસ એ ફોર્મ સ્વરૂપે હોઈ શકે કે જેની અંદર આપણે આપણો ડેટા સબમિટ કરી શકીએ. ઇન્ટરનલ સર્ચ વિધિન યોર સાઇટ. આંતરિક રીતે તમારી વેબસાઇટની અંદર સર્ચ કરી શકે. અને રજિસ્ટ્રેશન એન્ડ લોગિન, પર્સનલ પ્રોફાઇલ મેન્ટેનન્સ એન્ડ ઓથેન્ટિકેશન, સિક્યોર એક્સેસ ટુ ધ પ્રોટેક્ટેડ પ્રીમિયમ કન્ટેન્ટ. પોતાની કન્ટેન્ટને સુધારી શકો, રજિસ્ટર કરી શકો, લોગિન કરાવી શકો, પોતાની પ્રોફાઇલને મેન્ટેન કરી શકો, ઓથેન્ટિકેટ કરાવી શકો. આવા વેબ પેજીસ જે છે અથવા આવી ફેસિલિટી આપતા વેબ પેજીસ તમામ ડાયનેમિક વેબ પેજીસ હોવા જોઈએ અથવા વેબ પેજીસ હોય છે. ડાયનેમિક પ્રોડક્ટ કેટેલોગ એન્ડ ઓનલાઈન સેલ્સ. ઈ કોમર્સની અંદર તમે જુઓ તો આવા વેબ પેજીસ જે છે તે ડાયનેમિક કન્ટેન્ટ ધરાવતા હોય છે. Information that is already maintained within a company IT systems such as databases, spreadsheets and text files can be leveraged as web content. એટલે યુઝર પાસે કંપની પાસે રહેલી માહિતી કે જે ડેટાબેઝ અથવા તો સ્પ્રેડશીટ અથવા ટેક્સ્ટ ફાઇલ સ્વરૂપે સંગ્રહાયેલી હોય એ માહિતીને ડાયનેમિક વેબ પેજની અંદર સીધા જ તમે પ્રદર્શિત કરી શકો છો. Access can be granted to allow customers to maintain their own information. ડાયનેમિક વેબ પેજીસની અંદર યુઝર અથવા તો કસ્ટમર પોતાની ઇન્ફોર્મેશનને આપમેળે
ચેન્જ કરી શકે છે, સુધારી શકે છે. વેબ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે આને. એટલે ડાયનેમિક વેબ પેજીસની અંદર જે કન્ટેન્ટ છે એને મેનેજમેન્ટ કરવા માટે જે સિસ્ટમ છે એ વેબ કન્ટેન્ટ અથવા વેબસાઇટ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે. is a CMS designed to simplify the publication of web content to the website, in particular allowing content creators to submit content without requiring technical knowledge of HTML or to uploading files. આ વેબસાઇટની માહિતીને સુધારવા માટેની એક સિસ્ટમ છે કે જે પર્ટિક્યુલર કન્ટેન્ટને ક્રિએટર બીજા કોઈ પણ વધારાના HTMLના નોલેજ વગર પણ અપલોડ કરી શકે છે. એટલે વેબ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જે વેબ પેજીસ પાસે હોય તે ધ ડાયનેમિક પેજ બને છે. When new web pages are added, pages navigation menu are maintained automatically. Many common interactive and dynamic features are provided, such as forms, articles, blogs, e-commerce, event calendars, forums, etc. Many common interactive and dynamic features. ડાયનેમિક ફીચર્સ જે છે તે આવી વેબસાઇટની અંદર આપવામાં આવે છે કે જેની અંદરથી તમે બ્લોગ્સ ને ઈ કોમર્સ ને ઇવેન્ટ કેલેન્ડર ને આ બધું જે છે તે સુધારી શકો છો. પેજીસ એન્ડ સબ પેજીસ મે બી ક્રિએટેડ બેઝિસ ઓન યુનિવર્સલ ડિઝાઇન ઓર ટેમ્પલેટ. મેઇન પેજ અને સબ પેજ બધા જે છે એ એક પ્રકારના ડિઝાઇન ટેમ્પલેટ દ્વારા બનાવવામાં આવેલા હોય છે. પેજીસ મે હેવ મોડ્યુલર ડિઝાઇન ફીચરિંગ પેનલ્સ, એરિયાઝ ફોર ઇન્ફોર્મેશન or certain type of select pages. એટલે એને CSS ની વાત કહેવામાં આવે કારણ કે ડાયનેમિક વેબ પેજની અંદર CSS નો ઉપયોગ થાય. જોઈશું આપણે આગળ. પેજીસ મે હેવ અ મોડ્યુલર ડિઝાઇન featuring panels, areas for information and certain types of select pages. આવા પેજીસની અંદર જે છે તે એના પેનલ્સ ને એરિયા અને બધું નક્કી હોય અને ઇન્ફોર્મેશન જે છે એ ફક્ત સુધારવામાં આવતી હોય. નો સોફ્ટવેર ઇન્સ્ટોલ્ડ ઇન નેસેસરી, જસ્ટ અ વેબ બ્રાઉઝર. કોઈ જ વધારાના સોફ્ટવેરની જરૂર નથી, ફક્ત વેબ બ્રાઉઝર દ્વારા આવી જેને કહેવાય કે ડાયનેમિક વેબસાઇટના પેજીસને તમે ઓપન કરી શકો છો. સ્ટેટિક વેબ પેજીસ આર બેટર ચોઇસ વેન. સ્ટેટિક વેબ પેજીસ તમારે ત્યારે જ પસંદ કરવા જોઈએ જ્યારે તમારું બજેટ લિમિટેડ હોય અને સ્ટાર્ટિંગ વિથ કોર વેબ રિસ્પોન્સ. આર ડીલિંગ વિથ 20 કે તેથી ઓછા પેજની તમારે જરૂર હોય તો સ્ટેટિક વેબ પેજ કરવું જોઈએ. પ્લાન ટુ એડ ન્યૂ પેજીસ ઓકેઝનલી. ક્યારેક તમારે નવા પેજ ઉમેરવાની જરૂર પડતી હોય તો તમારે સ્ટેટિકમાં જવું જોઈએ. આર એસાઇનિંગ મેન્ટેનન્સ ટુ પ્રોવાઈડર ઓર હેવ સ્કિલ્ડ સ્ટાફ એન્ડ પ્રોપર સોફ્ટવેર. જો તમારી પાસે સ્કિલ્ડ સ્ટાફ હોય કે જે વેબ પેજ ડિઝાઇન કરી શકતો હોય, વેબ પેજ બનાવી શકતો હોય તો જ તમારે ડાયનેમિકમાં જવું જોઈએ. જો તમારી પાસે આવું કરાવવા માટે માણસો રાખવાની જરૂર પડતી હોય તો તમારે સ્ટેટિક વેબ પેજનું કામ કરવું જોઈએ. નીડ ફોર પોર્ટેબલ ફિઝિકલ વેબ પેજ ફાઇલ. ડાયનેમિક વેબ પેજીસ આર બેટર ચોઇસ વેન યુ. ડાયનેમિક વેબ પેજીસ જે છે એ વધારે સારી પસંદગી છે ક્યારે? જ્યારે કસ્ટમર પ્રોગ્રામિંગ ટુ એકોમોડેટ યોર યુનિક બિઝનેસ નીડ્સ. તમારી અદ્વિતીય બિઝનેસની જરૂરિયાતો સંતોષવા માટે પ્રોગ્રામિંગની જરૂર હોય. નીડ પેજીસ દેટ મસ્ટ પુલ ઇન્ફોર્મેશન ફ્રોમ સોર્સિસ એક્સટર્નલ ટુ ધ વેબસાઇટ પ્રોપર. વેબસાઇટની અંદર જે કંઈ પણ પેજ છે એ અન્ય પ્રાપ્તિ સ્થાનોએથી માહિતી લઈને તમારા વેબ પેજમાં બનાવતા હોય ત્યારે તમારે ડાયનેમિક કરવું જોઈએ. નીડ ટુ બી એબલ ઇઝીલી એડ ઓર એડિટ વેબ પેજ ફ્રોમ વિધિન અ બ્રાઉઝર. બ્રાઉઝરની અંદરથી જ તમારે જ્યારે તમારા વેબ પેજની કન્ટેન્ટને બદલવાની હોય ત્યારે તમારે આવા ડાયનેમિક વેબ પેજની જરૂર પડે. નીડ વેબ પેજીસ દેટ વિલ ડિસ્પ્લે એન્ડ અપડેટ રેકોર્ડ્સ ફ્રોમ યોર ઇન્ફોર્મેશન સિસ્ટમ. વેબ પેજીસની અને ડિસ્પ્લેની ઇન્ફોર્મેશન તમારે જ્યારે તમારા કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરવાની હોય ત્યારે આવા વેબ પેજ તમારે બનાવવા જોઈએ. નીડ ટુ ગીવન વન ઓર મોર સ્ટાફ મેમ્બર એક્સેસ ટુ એડિટ ધીસ સાઇટ. એક કરતાં વધારે મેમ્બર્સને જ્યારે તમે આવી પ્રકારની સાઇટ્સને સુધારવા માટેનો પરમિશન આપતા હો ત્યારે તમારી વેબ પેજ ડાયનેમિક જોઈએ. નીડ કન્વિનિયન્ટ એક્સેસ ટુ સેટ અપ કોમન ઇન્ટરેક્ટિવ ફીચર્સ such as article publishing, event calendaring, blog, secure login, e-commerce and others. આવા બધા ફીચર્સ જો તમારે વેબ પેજની અંદર દાખલ કરવા હોય તો તમારે ડાયનેમિક વેબ પેજ પાસે જવું પડે
કયા કયા ફીચર? પબ્લિશિંગ અથવા ઇવેન્ટ કેલેન્ડરિંગ, બ્લોગ, સિક્યોર લોગિન, ઈ કોમર્સ એવા ફીચર્સ જો તમારે તમારી વેબસાઇટમાં ઉમેરવા હોય તો તમારે ડાયનેમિક વેબ પેજનું ઓપ્શન જ સિલેક્ટ કરવું પડે. એટલે મિત્રો વેબ પેજ જે છે એ ડાયનેમિક અથવા તો સ્ટેટિક રાખવા એ યુઝરની પોતાની જરૂરિયાત ઉપર આધારિત છે. યુઝરની પોતાની જરૂરિયાત ક્યાંથી સંતોષાય છે અને કેવી રીતે એ પોતાની વેબસાઇટને આર્કિટેક્ટ કરવા માંગે છે, બનાવવા માંગે છે, એના આધારે યુઝરે ડાયનેમિક અથવા તો સ્ટેટિક વેબ પેજના ઓપ્શનને સિલેક્ટ કરવું જોઈએ. તો મિત્રો હવે પછીના લેક્ચરની અંદર આપણે HTML ટેગ્સ અને HTML ના પ્રોગ્રામિંગ વિશે થોડી ધીમે ધીમે આપણે શીખવાનું શરૂઆત કરીશું અને સારું એવું HTML ની અંદર શીખવાનો આપણે પ્રયત્ન કરીશું. મને આશા છે કે મેં આ તમને સ્ટેટિક વેબ પેજ અને ડાયનેમિક વેબ પેજ માટેનું જે સમજણ આપી એમાં તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે HTML ના ટેગ્સને શીખવાની શરૂઆત કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. અસ્તુ.